આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ગઢપુર લીલાની એક પ્રસંગ વાર્તા અતિ હેતપૂર્વક સાંભળશું। ભગવાન શ્રી હરિ ઘણી વાર કહેતા કે ગઢડું મારું ને હું ગઢડાનો, એ તો કદીએ નથી મટવાનો। આ વાત અહિરજુ કરેલ પ્રસંગ દ્વારા અતિ હેતે કરી સમજશું। ભગવાન શ્રી હરિ એભલ બાપુના અતિ આગ્રહે એમના પ્રેમને વશ થઈને કારિયાણીથી ગઢપુર પધાર્યા। લાડુ બા જીવુ બા બેઉ બહેનો અતિ આનંદપૂર્વક શ્રી હરિની તેમજ સર્વ સંતો ભક્તોની અતિ મહિમા સમજીને સર્વ સેવા કરતા। શ્રી હરિ ગઢપુર પધાર્યા ત્યારે નાના એવા દાદા ખાચરની ઉંમર એ વખતે 4 વર્ષની જ હતી। 4-5 વર્ષ વીતતા એભલ બાપુન શરીરે અવસ્થા થઈ હોય, ડેલી એ ઢોલીઓ ઢાળીને બેસતા। એભલ બાપુ વતી હરજી ઠક્કર દરબાર ગઢનો સર્વકારભાર સંભાળતા। દરબાર ગઢ માંગ સર્વ સંતો પાર્ષદો અને આવતા જતા ગામો ગામના હરિભક્તો વગેરેની રહેવા જમવાની સગવડો કરતા। એક સમયે આવક કરતા જાવક વધી જતા તેઓ મનમાં ઘણા મૂંઝાયા, એટલે એમણે સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીના આસને આવીને વાત્ય કરી ને વિગતે રજૂઆત કરતા કહ્યું કે સ્વામી, એભલ બાપુને ઉંમર થઈને, દાદા ખાચર હજુ 9-10 વર્ષના છે, લાડુ બા જીવુ બા બહેનો તો મુક્તો છે, એમણે તો તન મન ધન સર્વ શ્રી હરિના રાજીપા સારું સર્વસ્વ અર્પણ કરેલ છે। હાલ હું રહ્યો કારભારી, એટલે બાપુની આવક જાવકનો વહેવાર જોતા આ વરહે તો ભાવનગર રાજ્યની મહેસૂલ પણ ભરી શકાય એમ નથી। જો આમ જ રહેશે તો ઓઘા છૂટ મેળવી પડશે। બ્રહ્માનંદ સ્વામી ચમક્યા ને તુરંત જ બોલ્યા કે આ ઓઘા છૂટ વળી શું? હરજી ઠક્કર કહે કે સ્વામી, ઓઘા છૂટ એટલે રાજ્યનું દેવું જેટલું બાકી હોય તેટલી ઉપજ રાજના મહેસૂલના માણખળાવાડમાંથી ભરી જાય ને જો કાની ઉપજ વધે તો જ આપણે લઈ શકીએ। હાલની આપના ગરાસની ખેડે જોતા તો એ પણ દેવું ચૂકવાય એવું લાગતું નથી। સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી થોડી વાર તો વિચારી રહ્યાને બોલ્યા કે કારભારી, જો આપને ખેડે કરવા સાથીઓ ન હોય તો આપના પાર્ષદોને મોકલીએ। બાપુની જમીન ખેડાય નહીં તો એ વાવણી લાયક કેમ થાય? ત્યારે હરજી ઠક્કર બોલ્યા કે સ્વામી, જમીન ખેડવા બળદ તો જોઈએ ને। આટલી મોટી જમીનની ખેડેમાં આપને 5 જોડે જ બળદ છે। હાલ આપને જો બીજા સારા બળદ લેવા હોય તો નાના પણ જોઈએ। સ્વામી તો વાત સાંભળીને ઊંડા ઉતરી ગયા ને મનમાં થયું કે જે એભલ બાપુના પરિવારે શ્રીહરિ, સંતો અને સત્સંગ સારું બલી રાજાની જેમ પોતાનું સર્વસ્વ હોમી દીધું, એમની ખેડે કરવા બળદ લેવા નાણાંની જોગવાઈ નથી, એ કેમ ચાલે? સ્વામી હરજી ઠક્કરને કહે કે કારભારી, તમે ચિંતા ન કરો, દાદા ખાચરનો વહેવાર તો શ્રી હરિ પંડે કરશે, તમે મૂંઝાઓ નહીં, હું આજે જ મહારાજને વાત કરીશ। હરજી ઠક્કરને ધરપત મળતા નચિંત થયા। સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી પોતે ઉઠ્યા ને દરબાર ગઢમાં આવ્યા। એ વખતે શ્રીજી મહારાજ હાથ મુખ ધોઈને બાજોઠે થાળ જમવા બેસતા હતા। લાડુબાએ બનાવેલ થાળ મૂળજી બ્રહ્મચારી એ શ્રીજી મહારાજને જમવા બાજોઠ ઉપર મેલ્યો। સ્વામી આવીને દંડવત કરીને સામાંગ બેઠા એટલે શ્રી હરિ એ પૂછતા સ્વામી એ સઘળી વાત કહી। શ્રી હરિ બોલ્યા કે ઘરનો વહેવાર સારો નથી, પરંતુ અમારા સારું આવા સારા સારા થાળ તો દરરોજ બનાવે છે, તે કેવી રીતે કરતા હશે? ત્યારે સ્વામી કહે કે મહારાજ, અમને 500 સંતોને પણ દરરોજ બ્રાહ્મણ રસોઈયા બોલાવીને રસોઈઓ જમાડે છે। થોડું જમીને પ્રસાદીનો થાળ સ્વામીને આપી ચળું કરતા થકા શ્રીહરિ બોલ્યા કે બ્રહ્માનંદ સ્વામી, આજે જ પાર્ષદોને કહેવડાવો કે એભલ બાપુની ગાયોના જે 36 વાછડાઓ શ્રાવણ ભાદરવો છૂટા ચરીને સાંઢ જેવા થયા છે, બપોર પછી આજે એને બીડ માંગ ભેગા કરે।
સ્વામી હસ્યા ને બોલ્યા કે મહારાજ, એ તો બધા વખરી ગયા છે ને, માર્ગના છે, એને તો કેમ કરીને પકડાય? શ્રીજી મહારાજ કહે કે પાર્ષદો એને ભેગા કરીને બીડ માંગ લાવશે, એટલે એને અમે નાથી દેશું ને એ 18 જોડે બળદ તરીકે ખેડે માંગ કામ આવશે. તમે ફિકર ન કરો, આજે બપોર પછી જ એને આપણે નાથવા છે, તો બધોય સરંજામ પણ તૈયાર રખાવજો. સ્વામી એ જઈને શ્રી હરિની ભગુજી, ગુમાનસિંહ વગેરે સર્વ વાતની પાર્ષદોને જાણ કરી. એ દિવસે બપોર પછી એબલ બાપુના બીડમાં એ 36 વાછડાઓને ભેગા કરીને પાર્ષદો ફરતા કડિયાળી ડાંગ લઈને ઊભા રહ્યા. શ્રી હરિ ત્યાં આવ્યા ને પૂછ્યું કે બધોય સરંજામ તૈયાર છે ને? ભગુજી એ વાછડાઓ નાથવા સારું નાથ મોવડાંગ વગેરે જે કાને હતું એ શ્રી હરિને હાથ દીધા. શ્રી હરિ એ સમય સહુ સાથે ત્યાં પધાર્યા અને 36 રૂપ ધારણ કરીને એક વાંછડાને શ્રી હરિનો દિવ્ય સ્પર્શ થતા જ સર્વ વાછડાઓ જાણે શાંત થઈ ગયા. શ્રી હરિ નીચે ઉતરી આવ્યા અને વારા ફરતી દરેકને નાથ નાંખીને મોવડાઓ બાંધી દીધા. સર્વ તો આ લીલા જોઈને અતિ આશ્ચર્યને પામ્યા. સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે પ્રભુ, તમે કૃષ્ણાવતાર માંગ તો 7 વાંછડાઓ નાંખ્યા હતા, આ વખતે તો એક સાથે 36 વાંછડાઓ નાંખ્યા, તમારી આ રીતે તો આગળની ચાલી આવે છે. આ સાંભળીને શ્રી હરિ પણ હસ્યા. શ્રી હરિ ભગુજીને કહે કે આ બધાય વાંછડાઓને 2-3 દિવસ પલોટજો, પછી જોતરે જોડજો. જેવું કાંધ પડી જાય એટલે બધાયને એબલ બાપુની ખેડે કરવા શાંતિ એ જોડી દેજો. જ્યાં સુધી તેઓ કામ કરતા હોય ન્યાંગ તમે ખાસ દેખરેખ રાખજો, અને આ પહેલી ધરના વાંછડાઓને સાચવજો. આ વરહે ખેડે એવી કરો કે ધાનના ઢગલા થઈ જાય. હરજી ઠક્કર, બ્રહ્માનંદ સ્વામી, એબલ બાપુ, દાદા ખાચર વગેરે સહુ તો શ્રી હરિની આવી કરુણા સભર ભક્ત વત્સલપણાને જોઈ જ રહ્યા. એબલ બાપુ પોતાના ફાળિયાથી આંખેના આંસુને લૂછતા બોલ્યા કે પ્રભુ, હું તો ખર્યું પાન કહેવાઉં, મેં તમારા ચરણે મારા દાદાને મૂક્યો છે, તમે એનું ધ્યાન રાખજો. શ્રી હરિ દાદા ખાચરને માથે હાથ મેલતા થકાંગ બોલ્યા કે એબલ બાપુ, આ દાદો તો અમારો છે, આ તમારો દરબાર ગઢ ને આ ગઢડું તો અમે અમારું ઘર માનીને રહ્યા છીએ અને કાયમ રહીશું. આમ કૃપા નિધિ કરુણા નિધાન શ્રી હરિ પોતાના ભક્તોનું સર્વ પ્રકારે ધ્યાન રાખતા થકા તેમની સંભાળ રાખતા. આ પવિત્ર પ્રસંગ વાર્તા મુક્તરાજ શ્રી દાદા ખાચરના જીવન કવન માંગથી વાંચીને આપને સંભળાવેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.